નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માટે એસએસસી માર્ચ 2000, આમ તો માર્ચ નહીં, એસએસસી ફેબ્રુઆરી 2026ની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવી ગાલા અસાઇનમેન્ટ બુકના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં અગાઉ પ્રશ્નપત્રના વિભાગોના સોલ્યુશન ક્રમશઃ મૂકેલા છે, તો એ પણ તમે જરૂરથી જોજો. અને આવનારા દિવસોમાં બીજા પ્રશ્નપત્રોના વિભાગવાર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ એનું સોલ્યુશન. કુલ 1 થી 24 પ્રશ્નો આપણને આપેલા હોય કે જેના આપણે સૂચના મુજબ જવાબ આપવાના થાય છે. તો સૌપ્રથમ નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. તો સૌપ્રથમ પહેલું છે કે બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. તો બ્યુટેનોલ એટલે C4H9OH. તો અહીંયા જે આપણને 4 ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન સી ની અંદર આપણો જવાબ છે. બીજું, લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય છે? તો કે લાલ કીડીના ડંખની અંદર મિથેનોઇક એસિડ હોય. તો મિથેનોઇક એસિડ એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા, આપણને અહીંયા સંજ્ઞા દોરેલી આપેલી છે, બરાબર. જો માત્ર આપણને આવી રીતે સંજ્ઞા આપેલી હોય તો આ જે છે એ અવરોધની સંજ્ઞા છે. શેની? અવરોધની. પરંતુ આ સંજ્ઞાની ઉપર અહીંયા આપણને એરો કરીને આપેલો છે એટલે એ ચલ અવરોધ થશે. તો અહીંયા આપણને આપેલું છે ઓપ્શન સી. ઘણી વખત ચલિત પણ લખેલું હોય, ચલિત અવરોધ, તો પણ આ જ સંજ્ઞા જે છે એ ચલિત અવરોધની છે. ચોથું, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. તો પોષણ, શ્વસન, ઉત્સર્જન કે પ્રજનન? તો મૂત્રપિંડ જે છે એ આપણા ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. 5, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે? તો એ આવશે વક્રતા કેન્દ્ર પર. વક્રતા કેન્દ્ર સી પર જો આપણે વસ્તુ મૂકીએ તો એની બીજી બાજુ જે છે એ વક્રતા કેન્દ્ર સી પર જ આપણને એનું પ્રતિબિંબ મળે. ત્યારબાદ તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો તારા જે છે એ ટમટમે એના માટે વાતાવરણીય વક્રીભવન જે છે એ જવાબદાર ઘટના છે. ત્યારબાદ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો 7મું, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. તો જે સહસંયોજક બંધ બનાવવાની એની જે ક્ષમતા જે છે, એનો જે ગુણધર્મ જે છે તેને કેટેનેશન કહે છે. ત્યારબાદ 8મું, કે 12 વોલ્ટ વિદ્યુત ભાર, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા બે બિંદુને 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા છે. તો અહીંયા આવશે 24 જૂલ.
9. મનુષ્યના રક્તકણોમાં શ્વસનરંજક ખાલી જગ્યા દ્રવ્ય આવેલું છે, તો શ્વસનરંજક દ્રવ્ય એટલે કે હિમોગ્લોબિન. 10. આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો કે જનીનમાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે. શેમાંથી? જનીનમાંથી. 11. ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.5 ડી એટલે ડાયોપ્ટર. તો લેન્સનો પ્રકાર, હવે માઇનસ જે છે એટલે લેન્સનો પ્રકાર જે છે એ અંતર્ગોળ હશે. 12. સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે, તો સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે. આપણે બોલતા હોય 22 કેરેટ, 24 કેરેટ, 18 કેરેટ. તો એ કેરેટ જે છે એ સોનાની શુદ્ધતાનો એકમ છે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 13. ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે છે, તો વિધાન ખરું છે. બરાબર, આપણે તફાવતમાં લખતા હોય કે ધાતુના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. અપવાદ તરીકે ગેલિયમ, તો ગેલિયમનું ગલનબિંદુ નીચું હોય છે. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું. 15. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે, તો આ વિધાન ખોટું છે. ત્યાં નેત્રપટલની આગળ રચાય. 16. મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, તો આ વિધાન ખરું છે. હવે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. બરાબર, તો લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? બરાબર, તો અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું, ઉધરસ, છીંક, ગળવું, ઉલટી વગેરે ક્રિયાનું નિયમન થાય છે. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયનની આકૃતિ દોરો. બરાબર, તો અહીંયા દાખલા તરીકે પુરુષ જે છે અને અહીંયા સ્ત્રી છે. પુરુષમાં કયા રંગસૂત્રો? એક્સ અને વાય. સ્ત્રીમાં કોણ હોય? તો કે એક્સ અને એક્સ. હવે જો પુરુષનો એક્સ રંગસૂત્ર, સ્ત્રીનો એક્સ રંગસૂત્ર, તો જન્મ આપનાર એટલે કે જન્મ થનાર જે છે એ શું હશે? એક્સ એક્સ એટલે કે સ્ત્રી, બાળક, બાળકી, બાળકનું. અને જો પુરુષમાંથી વાય આવે, સ્ત્રીમાંથી એક્સ આવે, તો અહીંયા એક્સ વાય થયું, તો અહીંયા જે છે એ પુરુષ, બાળક તરીકે કોણ હશે? નર. અને જો બે સમાન થાય તો એ હશે માદા. આ છોકરો અને આ છોકરી. તો આ મુજબ આપણે આકૃતિ દોરવાની થાય. લિંગ નિશ્ચયન. બરાબર. ત્યારબાદ 19. સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? તો પ્રકીર્ણન. 20. મને ઓળખો. મારો ઉપયોગ બલ્બની ફિલામેન્ટ બનાવવામાં થાય તો એમાં ટંગસ્ટન ધાતુ. હવે જોડકા છે. ઓક્ઝિન, તો એમાં આવશે પરોહના કોષની લંબાઈમાં વૃદ્ધિ પેરે છે. ઝિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ ઉત્પાદકો, તો આ બાજુ આવશે લીલી વનસ્પતિ. પ્રાથમિક ઉપભોગીઓ, તો એમાં આવશે તૃણાહારી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 થી 24 પ્રશ્ન સેક્શન એ ના એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.